ખાતેથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું કાટેડિયામાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવદગીરી બાપુ ગત તારીખ 26/10/2025ના રોજ 150થી વધુ ઋષિકુમારો સાથે કચ્છના સામખિયારીથી બનાસકાંઠાના અંબાજી સુધી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું પ્રસ્થાન કરેલ, જે તારીખ 6/11/2025 ગુરુવારના રોજ ઓગળ તાલુકાના કાટેડિયા ખાતે પહોંચતા પ્રતિષ્ઠિત શાસ્ત્રી મૂળશંકર મણિલાલ ઉર્ફે ભીખા કાકા હરગોવનભાઈ સિરવાડિયા, પૂર્વ સરપંચ વરદાનજી રામાજી, ભગુભાઈ જે પટેલ, જામાભાઈ દેસાઈ, જોઈતાભાઈ પ્રજાપતિ સહિત સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાગતા ઢોલે દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ભવ્ય સામૈયા કરી બાપુની યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું. બાપુ સહિત તેમના શિષ્યોએ ગામના રક્ષક ભૈરવ દાદાએ માથું ટેકવી દાદાના આશીર્વાદ લીધા. યાત્રાનું મહત્વ તથા ધાર્મિક મૂલ્યો પર માર્ગદર્શન આપતા બાપુએ જણાવ્યું કે પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃતિનું જતન, ગૌસેવાનો સંદેશ, યુવા પેઢીમાં ધાર્મિક જાગૃતિ અને અંબાજીમાં પ્રત્યે અખંડ ભાવ ભક્તિ વિકસાવવાનો છે તેમ જણાવ્યું. ગામના શ્રદ્ધાળુ યુવક મંડળ અને વડીલોની વિશાળ ઉપસ્થિતિ સાથે ધાર્મિક વાતાવરણ મંગલમય બન્યું. કાટેડિયા ગામે ફરી એકવાર સાબિત કર્યું, સંસ્કૃતિ છે તો સંસ્કાર છે તેમ ઠાકોર વેનાજી દોલાજીએ જણાવ્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવકે પ્રજાપતિ થરા.